ત્યારે રેતી હોતે જવા મળી છે આમ જો સ્લેબ ઉપર આમ જો આગળ રેતી નહીં તે બાકા ઝીકી બોલાવી નાખવાની છે એટલું પલાળવાનું કરી દીધું ચાલુ આમ જો જય દ્વારકાધીશ બધાઈને તો અત્યારે આપણે આવી ગયા હતા પ્લોટે કેમ કે આજ આપણે અહીંયા પ્લોટે કરવાનું છે કામ ચાલુ જો માણસો આવી ગયા છે અડધા આ માટા મારે છે અડધા અહીંયા ટોટલ કંઈક 10 જેવા જણા છે એવું બધું છે તો મેં કીધું તમને બધાને બતાવી દઉં કે નહીં જરી કામ ચાલુ થઈ ગયું છે એમ જો બાકી બીજો ફેરો હોતે આવી ગયો છે ઈટુનો જો ત્યારે જુઓ અહીંયા બધા છે ને કામ વાળા પણ આવી ગયા છે સમજો બે ઈટો અંબાવે છે ને પાલક બાંધે છે ને હજી 1-2 રૂમમાં છે કંઈક અમુક નમું કરે છે એવું બધું છે ને આમ જો બાકી ઈટો બાકી આમ જાય કે નહીં લિફ્ટની ઘડે જો 1 hour later અત્યારે આપણે મસ્ત મજાના નાહી લીધા છે અને કપડાં પણ ચેન્જ કરીને જો કે નાહી લીધા એટલે કપડાં ચેન્જ થાય જ છે અને હવે આપણે જઈએ છીએ પ્લોટે હવે જોઈ તો ખરા અહીંયા કેટલું કામ પગ્યું એમ તો ઘરે વયો આવ્યો તો પછી તો હવે ત્યાં જલ્દીથી પગી જાય એમ અત્યારે પ્લોટે આવી જા અને એક લારી તો છે ને આમ જોવો પૂરી હોતે કરી નાખી આમ જોવો તમે ખાલી બાકા ઝીકી બોલાવ્યા જાય છે હો બાકી હવે આગળ આપણે ધાબા ચડીને જોઈએ કેટલું કહું આમ ઉપાડ્યું છે ને આગળ ખબર પડે અહીંયા થોડીક ઈટું નાખી દીધી છે અને આમે આમ જોવો તમે એટલી બધી ઈટું છે અને આજ કોને ખબર કુદરતી પવન છે કાંઈ ખબર નથી પડતી કેવો પવન છે જેથી વિડીયો ચાલુ કરો ને ત્યાંથી જ પવન ન આવ્યો તે ટાઈમે એમ સમજો અહીંયા ઈટું નખાઈ ગયા અહીંયા અને અહીંયા જોવો ખડકલા ફતે થવા મીડા ઓહો હો इसका क्या करेंगे इस ईटू का ये ऐसे तुम ये कर रहे हो ले जाएंगे ऐसे ही ठीक है एक साथ चली जाएंगे ऐसा ना ओके समझ में आ गया भाई આ બધા એમપી ના છે એટલા માટે એ ગુજરાતી ન સમજે તો થોડું ઘણું હિન્દી ફાડવું પડે જો આમ જો ऐसे ही ऐसे चली जाती है यहाँ पे और અહીંયા વહી જાય એમ ઈટું અહીંથી આમ આવે છે ઈટું આમ જો એ देखो और यहाँ से यहाँ पे અહીંથી અહીંયા જાય છે આમ જો ને બધાને મજા આવશે અને મને મજા આવશે કેમ કે નકરો ઓલો પ્લોટ બતાવવા કરતા હતા આમને હવે આ કામ ચાલુ છે ને એટલે મારે તમને બધાને કહેવા તો થાય આપણું કામ અહીંયા પગ્યું આપણું કામ અહીંયા એ બાના તમે છેલ્લે સુધી બના રહેજો બહુ મજા આવશે જો આમ જો પ્લાય નાખી દીધી આની ઉપર હવે નળી આમ જો બેઠું આમ જો હવે આની ઉપર સીધા નળી આવી જાય એટલે થઈ ગયો સ્લેબ વાળું આમ તમે થોડું ઘણું ગણીએ કે એમ એસી બેસી ચાલુ કર્યું હોય તો સારું પડે પણ જો ક્યાં બેઠો આમ એ કે રિશ્કે તો ઈશ્કે કે અહીંથી હવે તો એ કે લહરીને પડી ગયો ને તો કંઈ નહીં બીજું કંઈ નહીં એમ ફાસ્ટ ફોરવર્ડ ઉતારવાની આણવામાં આયા મારી એટલું આ કરે ને તો સીધો નકરો ઉડી ગયો ઓહો આડો હેઠા ઉતરાઈ જાય લાગ્યા હતા 3 અને તમારો ભાઈ આવી ગયો તો પાછો પ્લોટે મેં કીધું કામ ક્યાં લાગી ભગવાન અહીં જો ઈટું તો કાંઈ દેખાતી જ નથી બધી વેગી છે સ્લેબ ઉપર અને અત્યારે રેતી હોતે જવા મળી છે આમ જો સ્લેબ ઉપર આમ જો આગળ રેતી નહીં તે બાકા ઝીકી બોલાવી નાખવાની છે મેં કીધું અહીંયા એવો મેં કીધું વ્લોગ તો ઉતારી નાખું એ બાને જો આગળ તમને બધાને સ્લેબ ઉપર જઈને બતાવું પહેલાં અહીંયા તો જોઈ લઈએ એમ બાકી આ રેતીના તગારા બહુ આમ વજનવાળા હોય એટલે લાગે આમાં તે ભીં તો પડે એમ જો એટલે જ આપણા 2 પાલક કર્યા આમ 2 માળની ઘડે આમ જો એ ત્યાંથી ઓલાભાઈ દઈ દે ઓલાભાઈ ઉપર જવા દે એવી રીતે આપણે સ્લેબ ઉપર આવી ગયા અને અહીંયા જો રેતી હોતે અહીંયા આવી ગઈ છે અને ઈટું આમ જો બધી પર આમ ઢગલા કરીને કેમ કે જો અહીંથી આમ સણાય ને એટલે આમ બાજુમાં ઈટ પડી હોય ને તો સારું રહે આમ જાજુ આમ આગું જવું ન પડે લેવા એટલા માટે આગળ રહેતી નહીં તો એક ઢીગલો અહીંયાથી એક અહીંયા થઈ જાય એક અમે એવી રીતે થઈ જાય અહીંયા છે ને તડકો ગાંડો પડે છે એટલા માટે છે ને હવે આપણે નીચે વ્યા જાય નિરાયતેથી નીચે વ્યા જાય ત્યારે
વાગી જશે 5 વાગી જશે અને આમ જો રેતી સડી ગઈ છે અને ઈંટું પણ સડી ગઈ છે બધી અને ઈંટું પલાળવાનું કામ થઈ ગયું છે ચાલુ જો એવું બધું છે અને આમ જો ઈંટું પલાળવાનું કરી દીધું ચાલુ અત્યારે આપણા હાથમાં આવી ગયો છે પાઇપ અને ઈંટું પલાળવાનું કરી દીધું ચાલુ આમ જો મસ્ત મજાનું હવે આપણે છે ને આ જ કામ કરવાનું સણાઈ જાય ને એટલે પાછું પલાળી દેવાનું ને આપણે ખાલી પલાળવાનું પાઇપ પકડીને બહારાટી બોલાવ્યા કરવાની અને આમ જો મસ્તીનો વ્યૂ થાય છે એટલે તમને બધાને ગોલ્ડન આવતું હોય છે જો કે મને નથી ખબર સારી બાજુ પલાળવી દો આમ જો આને પલાળી દો એલા એને નહીં પલાળવાનું એ કાલ પલાળી છે આવડા મસ્ત મજાના વ્યૂ સાથે જો કે સનસેટ થઈ ગયો છે એમાં એવું છું કે રીલ ઉતારતા હતા ને તેમાં સનસેટ થઈ ગયો હું કાંઈ બ્લોગ પછી બનાવ્યો નહીં એવું છું તું તો અત્યારે જો પાણી હોતે બધે સાટી દીધું છે આમ જો પાય હોતે દીધું આમ બધે આમ હે પાણી સાથે નળી બંધ થઈ ગઈ આમ જો બધે છટાઈ ગયું છે અને એવું બધું છે અને આ સાથે આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખીએ તો કેમ રે મળીએ બીજા વ્લોગમાં રામે રામ ડાયરાને